ચાલો તો આપણે દ્રાવણો ચેપ્ટરમાં આગળ વધીએ. તો બીજો લેક્ચર છે આપણો, આપણે સ્ટાર્ટ કરીએ. ચાલો કાલે આપણે 3 સાંદ્રતાની અભિવ્યક્તિ જોઈ લી. કઈ જોઈ લી આપણે? દળથી ટકા, બીજું કદથી ટકા અને દળ કદથી ટકા. બધાને સૂત્ર યાદ છે? બરાબર ને પેલા આપણે સમજવાનો પેલો 70% આટલું દ્રાવણ આપેલો હોય તો કઈ રીતે લખવાનો ખ્યાલ છે ને? તો ડાયરેક્ટ આગળ જવા દો. બરાબર, ચાલો હવે ચોથી સાંદ્રતાની અભિવ્યક્તિ છે આપણી પાર્ટ્સ પર મિલિયન. પાર્ટ્સ પર મિલિયન ને મેં શું કહેવા? પીપીએમ. પીપીએમ એટલે પાર્ટ્સ પર મિલિયન. મિલિયન એટલે શું? 10 લાખ. 10 લાખમાં એક ભાગ એટલે મેં શું કહેવા? 1 પીપીએમ. ખ્યાલ આવ્યો? 10 લાખમાં એક ભાગ એટલે 1 પીપીએમ. જ્યારે દ્રાવણની માત્રા અતિ અલ્પ પ્રમાણમાં હોય, કેવી હોય? અતિ અલ્પ પ્રમાણ, એકદમ જ ઓછી હોય નોર્મલ કરતા પણ, ત્યારે આપણે કોનો ઉપયોગ કરીશું? પીપીએમ નો. હવે જો ઉદાહરણ તરીકે દરિયાના પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ. હવે આપણને ખ્યાલ છે દરિયામાં શું હોય? માછલી હોય, તેને પણ ઓક્સિજન જોઈતો હોય. તો ઓક્સિજન પાણીની અંદર થોડો ઘણો પ્રમાણમાં ઓગળેલો હોય, એકદમ ઓછી માત્રામાં ઓગળેલો હોય. તો મારે દર્શાવેલો હોય કે કેટલો ઓગળેલો છે, તમે કોમાં દર્શાવીશ? પીપીએમમાં દર્શાવીશ. બીજું શું કીધું છે? હવામાં પ્રદૂષણોની માત્રા. બરાબર, પ્રદૂષણો નહીં, પ્રદૂષકો આવશે અહીંયા. પ્રદૂષકો. બરાબર, પ્રદૂષકોની માત્રા. હવે હવામાં કેટલા પ્રદૂષકો હોય? ઘણા બધા હોય. બરાબર, CO2 હોય, NO2 હોય, N2 હોય, SO2 હોય. બરાબર, હવે મારે કોઈ એકનો દર્શાવવો હોય કે આ હવામાં કેટલું પ્રમાણ છે, તો તેને કોમાં દર્શાવવામાં આવે? પીપીએમમાં દર્શાવવામાં આવે, પાર્ટ્સ પર મિલિયનમાં. હવે જોઈએ પીપીએમ નું સૂત્ર શું છે. તો આપણે દળથી ટકાનો સૂત્ર ખ્યાલ છે? બરાબર, એ પ્રમાણેનું જ કંઈક છે, કંઈ અલગ નથી. ઉપર આપણે નીચે શું કુલ દર્શાવતા હતા, જે પણ કુલ આવી ને કુલ આપણે દ્રાવણની ભાષામાં જોઈએ તો કુલ શું છે? આપણું દ્રાવણ. તો દ્રાવણમાંના બધા જ ઘટકોના પાર્ટ્સની કુલ સંખ્યા ને ઉપર ઘટકના પાર્ટ્સની સંખ્યા. હવે આ ઘટક કયો હોઈ શકે આપણો? કાં તો દ્રાવ્ય હોઈ શકે, કાં તો શું હોઈ શકે? દ્રાવક. બરાબર, પણ મોટા ભાગે આપણે કયા લેતા છે? દ્રાવ્ય લેતા છે આપણે. બરાબર, હવે આ પાર્ટ શું છે તે આપણે સમજીએ. પરંતુ આ 10⁶ એટલે 1 મિલિયન, કારણ કે મારે એનામાં આપણે પીપીએમમાં શોધવાનું છે એટલે અહીંયા 10⁶ આવ્યા, 100 નથી આવ્યા. બરાબર, ચાલો એના 3 પ્રકાર છે. વજનથી પાર્ટ્સ પર મિલિયન. વજન એટલે આપણે દળ, વજન કદથી એટલે કે દળ કદથી પાર્ટ્સ પર મિલિયન ને કદથી પાર્ટ્સ પર મિલિયન. હવે જો આપણે આગળ 3 રાશિઓ જોઈ છે, 3 સાંદ્રતાની અભિવ્યક્તિ જોઈ. દળથી ટકા, દળ કદથી ટકા ને કદ કદથી ટકા. તો બસ આ 3 એ જ વસ્તુ છે. ખાલી મારે શું કરવાનું છે? એ 3 સૂત્રની અંદર 100 ની જગ્યાએ મેં શું કરી દઈશ? 10⁶ મૂકી દઈશ એટલે બસ મારું પીપીએમ તૈયાર છે. બરાબર, કંઈ બી નવું નથી એની અંદર, જે આપણે ભણી ગયેલા છે આગળ તે જ છે. ટકાની જગ્યાએ મારે શું કરવાનું છે? અહીંયા 10 લાખ મૂકી દઈશ, 1 મિલિયન મૂકી દઈશ એટલે મને પીપીએમમાં મળી જશે. થશે શું માત્ર કે આંકડો કે આપણે જો ટકાવારીમાં દર્શાવવા જોઈએ, આ બે એક્ઝામ્પલની અંદર જો ટકાવારીમાં દર્શાવીએ તો કેવા આવશે? 0.3012 એવું કંઈક આંકડા આવશે એમ. પણ આપણે જો પીપીએમની અંદર દર્શાવીએ તો 10 પીપીએમ, 15 પીપીએમ, આ રીતે આપણને થોડોક આંકડો સ્પષ્ટ મળે. એના માટે આપણે પીપીએમ સાંદ્રતાની અભિવ્યક્તિ લાવવી પડી. બરાબર, ચાલો તો આ 3 સૂત્ર જોઈ લઈએ. જે કાલે જ આપણે સૂત્ર જોયેલા, જે ટકાવારીની અંદર જોયેલા, તેને જ આપણે મિલિયનમાં જોવાનું છે, કંઈ પણ નવું નથી. પહેલું વજન કદથી પાર્ટ્સ પર મિલિયન એટલે કે આપણે %W/V નો સૂત્ર સાથે તમે કમ્પેર કરી શકો. %W/V બરાબર શું હતું? ઉપર દ્રાવ્યનું દળ હતું ના છેદમાં દ્રાવણનું કદ. દ્રાવણ આવશે. બરાબર, નીચે હંમેશા દ્રાવણ આવશે. બરાબર, દ્રાવણનું શું કદ? અહીંયા શું હતું? ગ્રામ ને કદ ml માં ગુણ્યા 100 તા. તો જો હવે આને તમે કમ્પેર કરો. દ્રાવ્યનો જથ્થો ગ્રામમાં ને
દ્રાવણ ન છે પણ દ્રાવણનું કદ કોમા ml માં ખાલી અહીંયા 10⁶ છે ને ત્યાં 100 છે બરાબર. હવે બીજું શું છે દળથી ppm એટલે કે આપણે આને કોની સાથે કમ્પેર કરી શકીએ પરસેન્ટેજ W/W દળથી ટકા. શું હતું એનું સૂત્ર યાદ છે ને દ્રાવ્યનું દળ બરાબર ગ્રામની અંદર આ બાજુ દેખાય છે ને છેદમાં દ્રાવણનું દળ એ પણ ગ્રામમાં ગુણ્યા શું લખતો તમે 100 કારણ કે મારે ટકા શોધવાના છે. બસ કમ્પેર કરો દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવણનું દળ બરાબર છે ખાલી 100 ને અહીંયા 10⁶ છે આપણા ppm ની અંદર. હવે કોની વાત કરું મેં કદથી ppm તો બસ એ જ છે પરસેન્ટેજ V/V સાથે આપણે એનો કમ્પેર કરી શકીએ. લખી પણ દઉં છું કે શું આવશે દ્રાવ્યનું કદ ના છેદમાં દ્રાવણનું કદ બંને કોમાં આવશે ml ની અંદર આવશે ગુણ્યા કેટલા 100 બરાબર ને અહીંયા શું છે 10⁶. જોઈ લો એક વખત કંઈ અલગ છે આની અંદર કંઈક આના માટે કોઈક નવું સૂત્ર મારે ગોખવાની જરૂર છે બિલકુલ નથી. તો આ ppm વિશે ખ્યાલ આવી ગયો તમને ને ppm નો ઉપયોગ જરાક યાદ રાખજો. ppm નો ઉપયોગ આપણે ક્યાં થશે દરિયામાં પાણીના O2 નો પ્રમાણ અથવા તો કોઈ બી બીજો કોઈ વાયુ ઓગળેલો હોય તેના માટે ને બીજું શું હવામાં પ્રદૂષકોની માત્રા દર્શાવવા માટે ppm નો ઉપયોગ થાય છે. તો ppm માં આટલું ક્લિયર છે. આગળ વધીએ આપણે ચલો મોલ અંશ તમને થોડો ઘણો ખ્યાલ હશે જ બરાબર. મોલ અંશ એટલે શું દ્રાવણમાં રહેલા ઘટકના મોલ અને દ્રાવણમાં રહેલા કુલ મોલના ગુણોત્તરને મોલ અંશ કહે છે. તો ઉપર શું અહીંયા શું કીધું મને કોઈ એક ઘટકના મોલ અને નીચે કુલ મોલના ગુણોત્તરને શું કહે છે મોલ અંશ કહે છે બરાબર. એની સંજ્ઞા શું છે x. હવે જરાક ધ્યાન આપજો ઘણી જગ્યા છે તે આ x ની જગ્યાએ આ લોકો શું લખે છે આ રીતે એક ગ્રીક સિમ્બલ નો ઉપયોગ કરે છે ગ્રીક સંજ્ઞાનો ઉપયોગ કરે છે જેને કહેવાય છે કાઈ બરાબર CHI કાઈ CHI છે પણ વંચાય શું કાઈ બરાબર. ઘણા લોકો કદાચ ચાય પણ બોલતા હશે ચાય બરાબર પણ આને કાઈ વંચાય છે. હવે ઘણી સ્કૂલો અથવા તો સ્કૂલોની અંદર અથવા તો ઘણા પણ કોઈ રેફરન્સ બુક કદાચ તમે જો તો એની અંદર મોલ અંશને દર્શાવવા માટે આનો ઉપયોગ કરતા હોય છે. કંઈ ખોટું નથી આપણી ચોપડીની અંદર x આપેલો છે અને થોડોક ઇટાલિકમાં લખેલો છે બંને વાત સાચું છે પણ આપણે x વડે આગળ વધીશું કારણ કે આપણી ચોપડીમાં એ જ આપેલું છે. પણ જો કોઈ જગ્યાએ તમને આ કાઈ વંચાય છે મિત્રો એને કાઈ જ બરાબર. કાઈ જો તમને લખેલો જોવા મળે તો કોઈ ખોટું નથી. આ ખ્યાલ આવ્યો. ચાલો હવે એનું સૂત્ર જોઈએ. ચાલો એનું સૂત્ર શું છે મોલ અંશને મેં કોની વડે દર્શાવું x. ચાલો વ્યાખ્યા પ્રમાણે શું કોઈ એક ઘટકના મોલની સંખ્યા ઉપર આવશે કોઈ એક ઘટકના મોલની સંખ્યા છેદમાં શું આવશે કુલ મોલની સંખ્યા બરાબર. કોઈ એક ઘટકના મોલની સંખ્યા ઉપર જે ઘટકનો આપણે મોલ અંશ શોધવાનો હોય તેને મેં ઉપર લઈશ અને છેદમાં જેટલા પણ મારા ઘટકો હશે તેના કુલ જેના મોલનો સરવાળો કુલ તે મેં નીચે લખીશ. હવે માની લો મારી પાસે કોઈ એક દ્રાવણ છે તેની અંદર I ઘટકો છે. કેટલા ઘટકો છે I ઘટકો છે ને એની અંદર મારે I માં ઘટકનું શું શોધવાનો છે મોલ અંશ શોધવાનો છે. તો મેં શું લખીશ xi બરાબર. મારે I માં ઘટકનો મોલ અંશ શોધવો છે. હવે હું મોલને દર્શાવવા માટે મેં એક n વડે દર્શાવું છું. તો ni એટલે શું I માં જે ઘટક છે તેના મોલની સંખ્યા બરાબર. હવે મારે છેદમાં શું છે કુલ મોલની સંખ્યા મારા ઘટકો કેટલા છે અહીંયા
કેટલા ઘટકો છે? કેટલા? હું અહીંયા બોલું છું ત્યાં શું બોલું છું? અહીંયા ભજન કીર્તન થોડી કરતો છું. ક્યારનો મેં બોલું છું અહીંયા આઈ ઘટકો છે. આઈ ઘટકો છે. તમે ધ્યાન આપો જરીક. બરાબર, ચાલો આઈ ઘટકો છે તો 1 થી ચાલુ કરીશ. બરાબર, તો પહેલા ઘટકનો મોલ લેવું. પહેલા ઘટકનો મોલ પ્લસ હવે મારે કુલ મોલ શોધવાના છે એટલે મેં શું કરીશ, બધાના મોલનો સરવાળો કરીશ. તો બીજા ઘટકનો મોલ પ્લસ ત્રીજા ઘટકનો મોલ પ્લસ ચોથા ઘટકનો મોલ, આ રીતે મારે જેટલા પણ ઘટકો છે તેના મોલનો શું કરવો પડશે? સરવાળો કરવો પડશે. ને ત્યારે મને શું મળશે? આઈમાં ઘટકના મોલની મોલ અંશ મળશે. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવે છે ને કે ઉપરથી જાય છે? બરાબર, ચાલો આને મારે ગણિતની ભાષામાં લખવું હોય તો શું લખી શકું? છેદમાં સિગ્મા આઈ બરાબર 1 થી આઈ સુધી બરાબર એન આઈ. બરાબર, આ રીતે પણ મેં લખી શકું છું. ચાલો, પણ આપણે તો મેં શું કીધેલું કાલે કે આપણે કેવા દ્રાવણોની વાત કરવાની છે? માત્ર દ્વિઅંગી દ્રાવણોની વાત કરવાની છે. દ્વિઅંગી દ્રાવણો એટલે શું? માત્ર તેમાં બે ઘટકો હશે, એક હશે દ્રાવ્ય અને બીજો શું હશે? દ્રાવક. તો મારા તો બે જ ઘટકો છે એટલે મેં શું કરીશ? એનો સૂત્ર શું લખીશ? x. હવે માની લો મારા બે ઘટકો કયા છે? બે ઘટકો, એક a છે ને બીજો કયો છે? b છે. માની લો હવે મારે શું શોધવાનું છે? a માં ઘટકના મોલની સંખ્યા, સોરી a નો ઘટકના મોલ અંશ શોધવાનો છે. a ના ઘટકનો મોલ. તો ચાલો બોલો એનું મેં સૂત્ર કઈ રીતે લખીશ? n a ના છેદમાં na પ્લસ nb. બરાબર, આ રીતે લખીશ. હવે મારે b ઘટકના મોલ અંશ શોધવાય તો એનું સૂત્ર મેં કઈ રીતે લખીશ? nb ના છેદમાં na ના છેદમાં nb. ચાલો, ખ્યાલ આવી ગયો કઈ રીતે લખવાનો છે આ મોલ અંશ? આમાં કોઈ ડાઉટ નથી ને? ચાલો હવે મેં એક વસ્તુ કરું, આ બંનેના મોલ અંશનો સરવાળો કરી દઉં. શું કરો હવે? સરવાળો. ચાલો xa પ્લસ xb. ચાલો આ બંનેનો સરવાળો કરું છું. na ના છેદમાં na પ્લસ nb વત્તા nb ના છેદમાં na પ્લસ nb. ખ્યાલ આવ્યો? માત્ર લખેલો જ છે, બીજું કઈ નથી. ચાલો બંનેના કેવા છે? છેદ સરખા છે. તમે અંશનો સરવાળો કરી શકો? કરી શકો કે નહીં કરી શકો? ચાલો xa વત્તા xb બરાબર na વત્તા nb ના છેદમાં na વત્તા nb. હવે જો શું આવ્યો ઉપર? na પ્લસ nb. નીચે પણ શું છે? na પ્લસ nb. મેં કેન્સલ કરી શકું? બરાબર, તમારે શું લખાશે? xa વત્તા xb બરાબર 1. તમારી પાસે આ વસ્તુ આવી છે. બરાબર, na વત્તા nb કેટલા છે? 1 છે. હવે આના પરથી શું મેં કહેવા માંગુ છું કે મેં દ્વિઅંગી દ્રાવણ લીધો ને તેના જેટલા પણ ઘટકો હતા, જેટલા પણ એટલે કે આપણા બે જ ઘટકો હતા, તેના મેં મોલ અંશનો શું કર્યો? સરવાળો કર્યો ને મને જવાબ 1 મળે છે. એટલે હું શું કહી શકું કે મારે જેટલા પણ ઘટકો હોય તેના મોલ અંશનો જો મેં સરવાળો કરીશ તો મને જવાબ કેટલા મળશે? 1 મળશે. બરાબર, આ વસ્તુ યાદ રાખજો. અહીંયા પણ પાછળ મેં કેટલા આઈ ઘટકોની વાત કરી હતી. હવે મેં આ બધા ઘટકો આઈ બરાબર x1 x2 x3 એ રીતે xi સુધી મેં આઈ ઘટકોનો મોલ અંશનો સરવાળો કરીશ તો મને કેટલા મળશે? એનો જવાબ 1 મળશે. ને આનો ઉપયોગ આપણા દાખલામાં પણ થશે એટલે યાદ રાખજો. બરાબર, તો મોલ અંશની અંદર આટલું છે. એ આ સૂત્ર યાદ રાખવાનું છે આપણો. કોઈ એક ઘટકના મોલની સંખ્યા છેદમાં કુલ મોલની સંખ્યા. ને બીજું શું છે કે xa વત્તા xb બરાબર 1, કારણ કે આપણે માત્ર દ્વિઅંગી દ્રાવણોની વાત કરવાના છે. ચાલો આની અંદર કોઈ સવાલ છે તમને? સમજ પડી ને? આગળ વધીએ આપણે. ચાલો
મોલારિટી, મોલારિટી તમે સાંભળેલું જ હશે, તેની જ વાત કરવાના છે. ચાલો, મોલારિટીની વ્યાખ્યા શું છે? સામાન્ય તાપમાને, કેવા તાપમાને? સામાન્ય તાપમાને. કારણ કે મેં તમને પહેલા જ કીધું કાલે જ કે મોલારિટી તાપમાન ને તાપમાન જો આપણે બદલીએ તો મોલારિટી શું થાય? એની બદલાઈ જાય. એટલે મોલારિટીમાં શું લખેલું છે? સામાન્ય તાપમાને 1 લિટર જલીય દ્રાવણમાં પદાર્થના ગ્રામ અણુભાર જેટલું, એટલે ગ્રામ અણુભાર એટલે કેટલા? 1 મોલ જેટલું વજન ઓગાળતા બનતા દ્રાવણને 1 મોલર દ્રાવણ કહે છે. મારે કેવું હોય તો એમ પણ કહી શકો કે 1 લિટર જળીય દ્રાવણમાં પદાર્થનો 1 મોલ ઓગાળેલો હોય તો તેને શું કહી શકાય? 1 મોલર દ્રાવણ કહી શકાય. ચાલો, મોલારિટીની સંજ્ઞા શું છે? એમ. એને સામાન્ય રીતે એમ વડે દર્શાવવામાં આવે છે. તો મોલારિટીનું સૂત્ર શું થશે? મોલારિટી બરાબર અહીંયા લખેલું જ છે. તો મોલારિટી બરાબર સૂત્ર એનું શું છે? દ્રાવ્યના મોલની સંખ્યા, દ્રાવ્યના મોલની સંખ્યા છેદમાં દ્રાવણનું કદ, કોની અંદર? લીટરની અંદર. બરાબર, માની લો મને લીટરમાં નથી આપ્યો આ લોકોએ, તો હું શું કરીશ? આપણને ml માં આપેલું હોય તો મારે શું કરવું પડે? આને 1000 વડે ગુણી દેવું પડે. તો મોલારિટી એમ લખી દઉં છું મેં, કારણ કે મોલારિટી કોણ એમ વડે દર્શાવવામાં આવે છે. એમ બરાબર દ્રાવ્યના મોલની સંખ્યા ગુણ્યા 1000, અહીંયા ઉપર મારે 1000 કરી દેવું પડે, છેદમાં દ્રાવણનું કદ ml માં. બરાબર, ઉપર 1000 હોય તો નીચે ml માં લેવાનું, ને જો આપણને લીટરમાં આપેલું હોય તો ડાયરેક્ટ આપણે સૂત્ર મૂકી શકીએ. હવે મોલની સંખ્યા શું છે? બરાબર, તો મોલની સંખ્યાનું પણ સૂત્ર છે કે દ્રાવ્યના મોલ અથવા મોલ બરાબર જે પણ આપણને દળ જે આપેલું હોય દાખલાની અંદર તે ના છેદમાં એનું આણ્વીય દળ, એટલે કે હું શું કહીશ? આપેલ દળ છેદમાં આણ્વીય દળ, આણ્વીય દળ. બરાબર, આણ્વીય દળ તો ખ્યાલ છે ને? બરાબર, દાખલા આવશે ત્યારે આપણે ગણીશું, કઈ વાંધો નથી. તો આ સૂત્ર તમારે યાદ રાખવાના છે. આ 3 સૂત્ર ધ્યાનમાં રાખવાના છે. આ સૂત્રમાં શું કરેલું છે? જે આપેલો દળ અને આણ્વીય દળને અહીંયા મૂકી દીધું છે, એનાથી આ સૂત્ર તૈયાર થયું છે. ખ્યાલ આવ્યો? આ થોડુંક કદાચ યાદ રાખવામાં અઘરું પડે તો એટલે આપણે શું કરીશું? મોલ અલગથી ગણીશું અને પછી આમાં મૂકીશું, એટલે આપણે થોડુંક યાદ રાખવાનું અઘરું નહીં લાગે. કારણ કે આ ગુણ્યા 1000 વાળા ઘણા સૂત્રો આગળ પણ આવશે અને પછી એ ગૂંચવણ ઉત્પન્ન કરી શકે છે. ચાલો હવે જોઈએ. મોલારિટીનો અર્થ મોલ પર લીટર, એટલે કે આ મોલારિટીનો એકમ છે. હવે જો દ્રાવ્યના મોલની સંખ્યા એનો એકમ શું આવે? મોલ, ને છેદમાં શું છે? દ્રાવણનું કદ લીટરની અંદર છે. એટલે મારે મોલારિટીનો એકમ લખવો હોય તો મેં કયો લખી શકાય? મોલ પર લીટર, મોલ પર લીટર. બરાબર, અથવા તો મેં આને શું લખી શકું? અથવા મોલર, એમ મોલર. અહીં કીધું છે ને 1 મોલર દ્રાવણ કહે છે, એટલે મારે મોલ પર લીટર ન લખવો હોય તો ખાલી ડાયરેક્ટ કેપિટલ એમ પણ લખી શકો છો. તેને શું કહેવાય? 1 મોલર એમ કહેવાય છે. બરાબર, ચાલો. 1 લિટર દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના મોલને મોલારિટી કહે છે. ઓકે, મેં કીધું તે જ પ્રમાણે છે, આની વ્યાખ્યા જ છે. બરાબર, ચાલો આ સૂત્રને એ લોકોએ સાંકેતિક ભાષામાં લખેલું છે, ને આ એકમ છે મોલ પર લીટર, અથવા તો મોલ પર એમની એમ આવશે, મોલ પર ડેસીમીટર ક્યુબ. પણ આપણને એનું કઈ કામ નથી, આપણે મોલ પર લીટર અથવા તો આપણે કેપિટલ એમ લખીશું. વધારે એકમોની માથામારીમાં નથી જવાના, નહીં તો પછી આપણને ડિફિકલ્ટ પડશે. તો આટલો હતો મોલારિટીની અંદર. આમાં કઈ ખ્યાલ નહીં આવ્યો કોઈ છે? જવા દે એમાં ગાડી, સૂત્ર યાદ કરજો, દાખલા ગણવાના છે એટલે. ચાલો હવે છે મોલાલિટી. પાછળ શું હતું? મોલારિટી. આ શું છે? મોલાલિટી. હવે 1 કિલોગ્રામ દ્રાવકમાં 1 મોલ દ્રાવ્યને ઓગાળવાના
એટલે કે 1 કિલોગ્રામ દ્રાવકની અંદર જો મેં 1 મોલ દ્રાવ્ય ઓગાળું તો જે તૈયાર દ્રાવણ થાય તેને મેં શું કહેવા? 1 મોલલ દ્રાવણ કહેવા, અથવા તો એની મોલાલિટી કેટલી કહેવા મેં? 1. હવે જો અહીંયા ધ્યાન રાખવાની બાબત એ છે કે અહીંયા શબ્દ કયો આવતો છે? દ્રાવક આવતો છે. દ્રાવકની વાત કરતા છે, અહીંયા દ્રાવણની વાત નહીં કરતા. 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગાળવાનો છે ને પાછળ શું હતું? 1 લિટર જલીય દ્રાવણ, અહીંયા દ્રાવણ આવે છે. મોલારિટીમાં શું આવશે? 1 લિટર દ્રાવણ ને મોલાલિટીમાં શું આવશે? 1 કિલોગ્રામ દ્રાવક આવશે. આટલો ફરક છે. બીજું કંઈ નથી. ચાલો, તો એનું સૂત્ર પણ સરળ જ છે, મોલાલિટી. ને તેને શોના વડે દર્શાવવામાં આવે છે? સ્મોલ m વડે દર્શાવવામાં આવે છે. શું આવશે એનું સૂત્ર? દ્રાવ્યના મોલની સંખ્યા, દ્રાવ્યના મોલની સંખ્યા છેદમાં શું આવશે? દ્રાવકનું દળ. કોનું દળ? દ્રાવકનું દળ. કોની અંદર? કિલોગ્રામની અંદર. ત્યારે મને શું મળશે? મોલાલિટી મળશે. થોડુંક કમ્પેર કરો તમે. ત્યાં શું હતું? ઉપર તો દ્રાવ્યના મોલની સંખ્યા હતી, અહીંયા પણ દ્રાવ્યના મોલની સંખ્યા જ છે. છેદમાં શું છે? દ્રાવણનું કદ છે ને અહીંયા શું છે? દ્રાવકનું દળ છે. બરાબર. ચાલો, આને પણ આપણે જો આપણને ગ્રામમાં આપેલો હોય તો આપણે શું કરી શકીએ? ઉપર ગુણ્યા 1000. ચાલો, એ સૂત્ર પણ લખી દઉં. ચાલો, સ્મોલ m જ લખું છું. દ્રાવ્યના મોલની સંખ્યા છેદમાં દ્રાવકનું દળ. દ્રાવકનું દળ કોની અંદર લેવું? હવે મેં જો ગ્રામની અંદર લેવું તો મારે શું કરવું પડે? ઉપર ગુણ્યા 1000 કરવું પડે. ખ્યાલ આવ્યો? ને આપણા દ્રાવ્યના મોલની સંખ્યા શું છે આપણો? આ જ રીતે આપણે શોધવાનું છે. જે દળ આપણને દાખલાની અંદર આપેલું છે તે છેદમાં એનું આણ્વીય દળ. બરાબર. તો આ તે મોલાલિટીની વાત. અને હજુ એક વસ્તુ કે આની અંદર શું આવે છે? દ્રાવકનું દળ આવે છે. એટલે કે માની લો મેં તાપમાન બદલું પણ તો પણ એની મોલાલિટી બદલાશે નહીં. જ્યારે મોલારિટીમાં શું થાય છે? એમાં કદ આવે છે ને કદ શું? તાપમાનની સાથે એ બદલાય છે. તો એ તાપમાન સાથે બદલાશે. મોલાલિટી તાપમાન સાથે બદલાતી નથી. તો આટલો ક્લિયર થયો દરેકને? તો આગળ વધીએ. હવે જો ચોપડીની અંદર આ 7 સાંદ્રતાની અભિવ્યક્તિઓ આપેલી છે, પણ જો તમે JEE નીટ માટે જો પ્રિપેર કરવાના હોય તો એની અંદર બે વસ્તુ આપણે જરાક વધારે જોવા મળશે. તે આપણે જરાક જોઈએ. આ તમને તમારી ચોપડીમાં નહીં મળશે, પણ નોર્માલિટીની વાત કરીએ. ચાલો, નોર્માલિટી કોની સાથે સંબંધિત છે તે મેં તને કહી દઉં. તો નોર્માલિટી મોલારિટી સાથે સંબંધિત છે. એટલે કે એના જેવું થોડું ઘણું સેમ જ છે. બરાબર. ચાલો, 1 લિટર દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના એક મૂલ્ય ભારને નોર્માલિટી કહે છે. કોને? એક મૂલ્ય ભારને. ચાલો, આપણે મોલારિટીમાં શું હતું? 1 ગ્રામ અણુભાર જેટલો, એટલે કે 1 મોલ ઓગાળવાનો હતો. આની અંદર શું? 1 મૂલ્ય ભાર ઓગાળવાનો છે. બરાબર. ચાલો, આ મૂલ્ય ભાર શું છે? તો મૂલ્ય ભાર બરાબર અણુભારના છેદમાં એસિડિકતા અથવા તો બેઝિકતા. એસિડિકતા આવશે કે આ તો બેઝિકતા આવશે. હવે સાહેબ, આ એસિડિકતા અને બેઝિકતા શું છે? ખ્યાલ આવે ને? એવો સવાલ થાય છે ને કે નથી થતો? નથી થતો. જો પાછળથી આવી ગયો રિસ્પોન્સ. બરાબર. ચાલો, કઈ નહીં, મારે તો ભણાવવાનું છે, હું તો ભણાવીશ. ચાલો, હવે મેં અહીંયા 3 એસિડ લખું છું, 3 ની 4 લખું છું. એક લઉં છું HCl, બીજો કયો લઉં છું? HNO3. ચાલો, ત્રીજો એસિડ લઉં છું મેં H2SO4 ને ચોથો લઉં છું એક H3PO4 એટલે કે ફોસ્ફોરિક એસિડ. મેં 4 એસિડો લીધા. હવે જો આ એસિડ છે, જે એસિડ જેટલા પણ H+ છૂટા પાડવાની ક્ષમતા ધરાવે તેને એ એસિડની બેઝિકતા કહેવાય. શું કહેવાય? બેઝિકતા એટલે મેં શું કીધું? જે એસિડ જેટલા H+ આયન મુક્ત કરી શકે તેને તે એસિડની શું કહેવાય?
બેઝિકતા કહેવાય. ચાલો HCl ને જોઈએ. HCl ને મેં આયનીકરણ કરું તો શું બનશે? HCl નું આયનીકરણ કરું તો શું બનશે? H પ્લસ Cl માઇનસ. હવે તમે જો H પ્લસ કેટલા છૂટા પડ્યા અહીંયા? H પ્લસ 1. તમે HCl ની બેઝિકતા કેટલી કહેવા? 1. બેઝિકતા કેટલી થાય? 1 થાય. ચાલો HNO3 પણ એ રીતે મેં જો આયનીકરણ કરું તો શું થશે? H પ્લસ NO3 માઇનસ. આ કેસમાં પણ શું થાય છે? કેટલા હાઇડ્રોજન આયન મુક્ત થાય છે? હાઇડ્રોનિયમ આયન 1. તો આને HNO3 ની પણ બેઝિકતા કેટલી કહેવા મેં? 1 કહેવા. ચાલો હવે H2SO4 ની વાત કરીએ. તો H2SO4 નું મેં આયનીકરણ કરું તો શું થશે? H પ્લસ SO4 -2. બરાબર. ચાલો H પ્લસ એક જ છે, અહીંયા એક જ છે, 2 છે. 2H પ્લસ SO4 2 માઇનસ. બરાબર. અહીંયા જુઓ કેટલા H પ્લસ છૂટા પડે છે? 2 છૂટા પડે છે. એનો મતલબ શું થયો કે અહીંયા આની H2SO4 ની બેઝિકતા મેં કેટલી કહેવા? 2. આની બેઝિકતા કેટલી થઈ? 2 થઈ. બરાબર. ચાલો હવે ત્રીજાની વાત કરીએ. H3PO4 ફોસ્ફોરિક એસિડ. હવે એનું આયનીકરણ કરો. H3PO4 શું થશે આયનીકરણ કરવા પર? H પ્લસ PO4 3 માઇનસ. બરાબર. પણ કેટલા H પ્લસ આવશે? 3 આવશે. હવે 3 આવે છે, તમે એની બેઝિકતા કેટલી કહીશ? 3. H3PO4 ની બેઝિકતા કેટલી છે? 3 છે. બરાબર. ચાલો તો આટલો ખ્યાલ આવી ગયો એસિડની બેઝિકતાની અંદર. હવે એક એક્ઝામ્પલ હજુ મેં બતાવો આ ત્રણ સિવાયનો. ધ્યાન આપો ભાઈ અહીંયા જરાક. ચાલો હવે મેં એક લેવું ફોસ્ફરસ એસિડ લેવું. કયો એસિડ? ફોસ્ફરસ એસિડ H3PO3. ચાલો આનો આયનીકરણ કરો. શું બનશે? સેમ જ બનશે, H3PO3. જે પણ જવાબ આપશે તેણે કારણ પણ બોલવાનું રહેશે. 3H પ્લસ PO3 3 માઇનસ. બનશે આવું? હા કે ના? હા તો કેમ? ના તો કેમ? ને કઈ નહીં તો પણ કેમ? બોલો. ચલો આની અંદર આવું જરા પણ થશે નહીં. આની અંદર 3H પ્લસ છૂટા નહીં પડે. આનો મારે શું કરવું પડે? આનું બંધારણ મારે દોરવું પડે. તો આનું બંધારણ કંઈક આ પ્રકારનું આવશે. ચાલો આનું પણ મેં બંધારણ દોરું છું. ચલો અવાજ નહીં કરો, ઇમ્પોર્ટન્ટ છે, જરાક ધ્યાન આપી લો. ચાલો આ મેં H3PO4 દોરેલો છે ને આ શું દોર્યો છે? H3PO3. હવે જો આની અંદર જેટલા પણ હાઇડ્રોજન છે આ 3 તે કોની સાથે જોડાયેલા છે? ઓક્સિજનની સાથે. તો આ કેસની અંદર શું થાય? આ હાઇડ્રોજન 3 આયનીકરણ પામી છૂટા પડી જાય છે. પરંતુ H3PO3 ની અંદર શું થાય છે? એક હાઇડ્રોજન ડાયરેક્ટ ફોસ્ફરસ સાથે જોડાયેલો છે ને એ હાઇડ્રોજન છૂટા પડતા નથી. જો છૂટા પડતા આયનો કે હાઇડ્રોજન આયનો છૂટા પડશે તે કયા? આ બે જ હશે. એટલે મેં આ H3PO3 ની બેઝિકતા કેટલી કહીશ? 0. આ તો નવું જાણવા મળ્યું મને. 2. કારણ કે 2 હાઇડ્રોજન છૂટા પડે છે ને આ છૂટા પડતો નથી. એટલે એવું નહીં માનવાનું કે આ ભાઈ જેટલા પણ હાઇડ્રોજન હોય અહીંયા એક હાઇડ્રોજન હતો એટલે બસ બેઝિકતા 1 કહી દીધી. અહીંયા 2 છે 2 કહી દીધી. 3 છે 3 કહી દીધી. એવું નહીં. મેં એટલે જ તમને કીધું છે કે જેટલા હાઇડ્રોજન છૂટા પડી શકે તેટલા જ હાઇડ્રોજન આપણે અહીંયા ગણવાના છે. ચાલો હવે મને બેઝિકતા મળી ગઈ. ચાલો H2SO4 ની હવે વાત કરીએ. તમારે જો આનું ગણવું હોય નોર્માલિટી તો અહીંયા મેં બેઝિકતાની જગ્યાએ
બેઝિકતા જ આવશે માત્ર. શું થયું? ચાલો કઈ સવાલ એ તો પૂછી લેજો. એસિડિકતા એ પછી જોઈશું. બરાબર, આપણે એસિડ માટે હંમેશા બેઝિકતા જ આવશે, બેઝ માટે એસિડિકતા આવશે. બરાબર, આ અથવા છે, અથવા એટલે જો આપણે એસિડ લઈએ તો એની આપણે બેઝિકતા ગણીશું, અણુભારના છેદમાં બેઝિકતા, ત્યારે એસિડિકતા ન આવે. જ્યારે આપણે બેઝની વાત કરતા હોય તો બેઝની એસિડિકતા આવે ને ત્યારે અણુભારના છેદમાં એસિડિકતા, એવું સૂત્ર આપણું થશે. ખ્યાલ આવ્યો? ચાલો તો જો હવે મેં H2SO4 ની વાત કરું. ચાલો મેં H2SO4 ની વાત કરતો છું. તો એની બેઝિકતા કેટલી છે? 2 છે. તમારે બેઝિકતાની જગ્યાએ કેટલા મૂકા? 2. ને એસિડિકતા તો એની આવશે નહીં, તો અણુભારના છેદમાં 2. હવે મને ખ્યાલ છે આપણે H2SO4 નો આણ્વીય દળ કેટલો છે? 98 છે. બરાબર, તમે ગણીને જોઈ લેજો. એનો 98 છે. તો અહીંયા મેં મૂકા 98 ના છેદમાં 2 ને મને અહીંયા મૂલ્યભાર કેટલો મળશે? 49 મળશે. ને એ 49 મેં કા મૂકીશ? પછી અહીંયા દ્રાવ્યનો મૂલ્યભાર છે 49, તા મૂકીશ. ને જો આ સૂત્ર કોનું છે? તમને કોના જેવું દેખાય? આપણને મોલની સંખ્યા જેવું દેખાય? બરાબર, અહીંયા પાછળ લખેલું છે આપેલ દળ છેદમાં આણ્વીય દળ, તે પછી અહીંયા મૂકતા હતા ને ગુણ્યા 1000 ને દ્રાવણનો કદ, આ મોલારિટીનું સૂત્રનું છે. બરાબર, તો તમે જો આણ્વીય દળની જગ્યાએ શું આવી ગયું? અહીંયા દ્રાવ્યનો મૂલ્યભાર. હવે મેં ડાયરેક્ટ આણ્વીય દળ મૂકતે તો કેટલા? 98 અહીંયા આવતે ને મને શું મળતે? મોલારિટી. પણ તેનું શું થયું? અહીંયા 49 આવી ગયું ને તે શું છે ને તેના પરથી આપણને શું મળશે? નોર્માલિટી મળશે. ખ્યાલ આવ્યો? હવે જો મેં HCl અને HNO3 ની વાત કરું તો શું થશે? અહીંયા HCl નો આણ્વીય દળ કેટલા આવે? 36.5 આવે. ક્લોરીનનો 35.5 ને હાઇડ્રોજનનો 1 એટલે 36.5 આવે. ને એની બેઝિકતા કેટલી છે? 1 છે. તમે અહીંયા શું મૂકી દો? 1. બરાબર, ને મેં આ 36.5 ને અણુભારને ઉપર મૂકું તો શું થશે? મને કેટલો મળશે એનો મૂલ્યભાર? 36.5 એટલો જ મળશે. બરાબર, આ 36.5 તો શું છે? આપણો આણ્વીય દળ જ છે. બરાબર, તો દ્રાવ્ય દળના છેદમાં આણ્વીય દળ, અને આ તો મોલનું સૂત્ર બની ગયું ને. હવે એટલે કે જેનું પણ મૂલ્યભાર કેટલું હોય? 1 હોય, તેના માટે મોલારિટી અને નોર્માલિટી કેવી આવશે? સમાન જ આવશે. બરાબર, પરંતુ જો મેં H2SO4 માટે કહું તો એની નોર્માલિટી અને મોલારિટી કેવી આવશે? અલગ અલગ આવશે. અલગ અલગ આવશે એટલે મતલબ શું થયો? અહીંયા અડધું થઈ ગયેલું હતું તો એની નોર્માલિટી કેવી થઈ છે? છેદમાં છે એટલે ડબલ થઈ જાય ને. છેદમાં અડધું થયો તો ઉપર ડબલ થઈ ગયું. બરાબર, તો એની નોર્માલિટી H2SO4 ના કેસમાં શું આવશે? ડબલ આવશે. ને જો મેં H3PO4 ની વાત કરું તો શું થશે? એની નોર્માલિટી કેટલી આવશે? બેઝિકતા 3 છે એટલે 3 ગણી થઈ જશે. બરાબર, તો એના માટે જો અહીંયા સૂત્ર તો નથી લખેલું, પણ આ જો અહીંયા લખેલું છે. હા, નોર્માલિટી બરાબર એસિડિકતા સ્લેશ બેઝિકતા ગુણ્યા m, એટલે કે જેટલી પણ એસિડિકતા અને બેઝિકતા હોય તેને ગુણ્યા આપણે મોલારિટી કરીએ તો આપણને શું મળી જાય? એક નોર્માલિટી મળી જાય છે. તો આટલો ખ્યાલ આવ્યો? થોડો અઘરો છે. બરાબર ને, જે ડબલ નીટ માટે છે, ચોપડીમાં નથી. બરાબર, એટલે જો કંઈ થોડું ઘણું નહીં પણ આવડે તો બહુ ગભરાવાની આમાં જરૂર નથી. ચાલો, છતાં પણ કોઈ પ્રશ્ન છે આની અંદર? HCl અને HNO3 માટે જ્યારે એસિડિકતા અને બેઝિકતા 1 હોય ત્યારે, હા મેં બેઝિકતા જરાક આપણે કહેવાનું ભૂલી ગયો, સોરી, એસિડિકતા કહેવાનું ભૂલી ગયો કે એની અંદર જો એસિડિકતા કોના માટે માપવામાં આવે? બેઝ માટે માપવામાં આવે. ને એનો પણ આ જ રીતે સેમ છે, પણ હવે બેઝ છે તે શું છૂટો પડે એટલે કે શું મુક્ત કરે? OH માઇનસ. તો એ જેટલા OH માઇનસ મુક્ત કરી શકે તેને જ મેં શું કહેવા? બેઝની એસિડિકતા. બરાબર, બેઝ માટે એસિડિકતા ગણવાનું ને એસિડ માટે બેઝિકતા ગણવાનું. બરાબર, ખ્યાલ આવી ગયો?
ને આ સૂત્ર સેમ જ છે કોના જેવું મોલારિટી જેવું, પરંતુ શું કરવાનું ખાલી આપણે અહીંયા છેલ્લે આપણે મોલ ગણતા હોય તો એમાં આણ્વીય દળની જગ્યાએ શું લેવાનું છે મૂલ્યભાર, જે પણ આણ્વીય દળ હોય આપણો તેને આપણે એસિડિકતા અને બેઝિકતા વડે ભાગવાનું છે. બસ ખ્યાલ આવી ગયો નોર્માલિટી. ચાલો હવે નેક્સ્ટ જોઈએ. આ બહુ ઇમ્પોર્ટન્ટ નથી પરંતુ કદાચ કોઈક વાર આવી જાય, આનો ઉપયોગ ઘણો ઓછો છે બરાબર, સમજી લઈએ આપણે છતાં પણ. તો આનું સૂત્ર પણ કોના જેવું છે મોલારિટી જેવું જ છે, સેમ જ છે. મોલારિટી નોર્માલિટી ફોર્માલિટી આ ત્રણે ત્રણ થોડા ઘણા સેમ જ છે. શું છે દ્રાવ્યનો દળ છેદમાં દ્રાવ્યનો સૂત્રભાર. સૂત્રભાર આવશે અહીંયા, આપણે અહીંયા શું હતો મૂલ્યભાર હતો ને આપણા મોલારિટીનામાં શું આવે અણુભાર, આની જગ્યાએ શું આવે સૂત્રભાર. હવે સૂત્રભાર શું છે એટલું જ સમજી લો. તો જો પોટાશ એલમનો એકમનો અણુસૂત્ર, આ પોટેશિયમ એલમ નો અણુસૂત્ર છે. પોટાશ એટલે કે ને એલમ એટલે એલ્યુમિનિયમ, એટલે આ પોટાશ એલમનું અણુસૂત્ર છે. શું છે K2SO4.Al2SO4 thrice .24H2O 24H2O ના અણુઓ છે. એનો અણુભાર કેટલો આવે છે 948 ગ્રામ પર મોલ આવે છે. પણ જ્યારે આપણે ફોર્માલિટી ગણવાની આવી ત્યારે અણુભાર નહીં લેવાનો, એની જગ્યાએ શું લેવાનો સૂત્રભાર. સૂત્ર એટલે આ શું છે એનો પોટાશ એલમનું પ્રમાણ સૂચક સૂત્ર છે. કેવું સૂત્ર છે પ્રમાણ સૂચક સૂત્ર છે. શું છે K.Al SO4 twice .12H2O આ એનો શું છે પ્રમાણ સૂચક સૂત્ર. ને આના પરથી શું ગણવાનો આનો જે પણ આણ્વીય દળ હોય તે ગણવાનો, ને તેને મેં શું કહીશ સૂત્રભાર કહીશ, તે આની અંદર લેવાનો છે. બસ બીજું કોઈ અલગ નથી. મોલારિટી ગણતા તે જ સેમ ગણવાનો, પણ આપણે આણ્વીય દળની જગ્યાએ શું લેવાનો સૂત્રભાર લેવાનો, તે કોના પરથી ગણવાનો છે આપણે પ્રમાણ સૂચક સૂત્ર પરથી. બરાબર ચાલો આમાં ખ્યાલ આવી ગયો, કંઈ નવું નથી ને બહુ ખાસ આવતો પણ નથી. જો ખાસ હોય તો આ નોર્માલિટી છે JEE નીટની અંદર, બરાબર, છતાં પણ કદાચ આની અંદરથી આવી શકે પ્રશ્ન. ને એની સંજ્ઞા શું છે F એટલે ફોર્માલિટીનો F, ને નોર્માલિટીમાં N નોર્માલિટીનો N. બરાબર આટલો ખ્યાલ આવી ગયો તમને. અહીંયા આપણી દ્રાવ્યના દ્રાવણની સાંદ્રતા માપવાની દરેક અભિવ્યક્તિ સમાપ્ત થાય છે. પહેલા ટોપિક થિયોરિટિકલી કમ્પ્લીટ થાય છે. તો હવે આપણે શું કરીએ દાખલા જોઈએ એક બે જોઈએ દાખલા, મજા આવે ગણવાની. ચાલો એકાદ બે દાખલા જોઈ લે, તમારો ટાઈમ તો થવા પર જ છે પણ એકાદ આપણે દાખલા જોઈ લઈએ. ચાલો એકદમ પપ્પુ દાખલો પહેલો કોયડો 1.1 તમારી ચોપડીમાંથી કોયડો 1.1 જોઈએ આપણે. ચાલો શું આપેલું છે આપણને 20% દળથી ઇથિલિન ગ્લાયકોલ ધરાવતા દ્રાવણમાં ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ ગણો. શું આપેલું છે આપણને 20% દળથી ઇથિલિન ગ્લાયકોલ ને તેનું શું કરવાનું છે આપણે મોલ અંશ ગણવાનો છે. આ રીતના દાખલા આવે છે, આપણને દળ ટકા આપેલા છે ને તેની અંદરથી શું શોધવાનું છે મોલ અંશ શોધવાનો છે. ચાલો હવે તમારો વારો. મને કહો 20% દળથી ઇથિલિન ગ્લાયકોલ એટલે મેં શું કહીશ, ચાલો મેં કાલે જ કીધેલું દાખલામાં આ રીતના જ આવશે. પહેલા જ દાખલા છે 20 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ અને 80 ગ્રામ પાણી જે આપણો દ્રાવક હોય તે. બરાબર પણ આપણે પહેલા શું કરવું પડે ધારવું પડે. ધારો કે દ્રાવણનું શું દળથી છે એટલે મેં દ્રાવણનું દળ શું ધારા અહીંયા 100 ગ્રામ ધારીશ. બરાબર હવે દ્રાવણનું દળ 100 ગ્રામ ધાર્યો એટલે મેં લખી શકું કે શું થયું, શું લખી શકો માટે દ્રાવ્યનું દળ કેટલું છે 20 ગ્રામ, પણ અહીંયા આપણો દ્રાવ્ય કયો છે ઇથિલિન ગ્લાયકોલ છે. તો ઇથિલિન ગ્લાયકોલ
ગ્લાયકોલનું દળ બરાબર કેટલા ગ્રામ છે? 20 ગ્રામ થશે. હવે હવે ઇથિલિન ગ્લાયકોલનું દ્રવ 20 ગ્રામ છે અને દ્રાવણનું દળ આપણે ધાર્યું 100, તો કેટલો થાય આપણો જે પણ આપણો દ્રાવક છે, દ્રાવક આપણે કોઈ આપેલો છે? જો પહેલા જ દાખલામાં દ્રાવક જ નથી આપ્યો આપણને, તો આપણે દ્રાવક ઓટોમેટિક શું માની લેવાનું? પાણી. પાણીનું દળ બરાબર, અથવા તો દ્રાવકનું દળ લખી દેવાનું માત્ર, કારણ કે આપણને ખ્યાલ નથી. ખ્યાલ આવી ગયો હવે? ચાલો મોલ અંશ શોધવાનો છે. મોલ અંશનું સૂત્ર શું આવે? શું? દ્રાવ્યના મોલની સંખ્યા છેદમાં કુલ મોલની સંખ્યા. કોનો મોલ શોધવાનો છે? ઇથિલિન ગ્લાયકોલ, એટલે ઉપર ઇથિલિન ગ્લાયકોલના મોલ છેદમાં કુલ મોલ. તો આપણે બંનેના મોલની જરૂર છે, બંનેના ઘટકના. તો આપણે સૌથી પહેલા મોલ શોધી કાઢીએ. ચાલો તો આપણે મોલ શોધીએ. તો એના માટે શું જોઈએ આપણને? મોલર દળ જોઈએ. ચાલો ઇથિલિન ગ્લાયકોલનું આણ્વિય સૂત્ર આપેલું છે, ઘણીવાર કદાચ નહીં પણ આપેલું હોય, તો તમને અમુકનું આણ્વિય સૂત્ર પણ ખ્યાલ હોવો જોઈએ. બરાબર. ચાલો ઇથિલિન ગ્લાયકોલ એટલે કે મેં અહીંયા ડાયરેક્ટ લખી દઉં C2H6O2 નો મોલર દળ અથવા તો આણ્વિય દળ જે કહેતા હોય તે. ચાલો ખ્યાલ છે ને? અમુક વેલ્યુસ યાદ છે ને તમને? બરાબર. ચાલો 2 ગુણ્યા કાર્બનની કેટલી આવે? 12 વત્તા હાઇડ્રોજન હાઇડ્રોજન 1 બરાબર. ચાલો દરેક સ્ટેપ કરાવો છો કારણ કે પહેલો દાખલો છે આપણો. ઓક્સિજન કેટલા આવશે? 16. આપણા 2 છે કૌંસમાં 16. ચાલો 24 વત્તા 6 વત્તા 32 કેટલા આવે છે? 62. ચાલો આનો એકમ ગ્રામ પર મોલ આવશે. બરાબર. આણ્વિય દળ. ચાલો બીજું આપણો શું છે? પાણી છે. તો આપણે પાણીનું આણ્વિય દળ ગણી કાઢીએ. આણ્વિય દળ અથવા મોલર દળ જે કહેતા હોય તે. બરાબર. ચાલો પાણીમાં શું આવે? આણ્વિય સૂત્ર હા બરાબર. ચાલો 2 કૌંસમાં 1 પ્લસ 16 શું આવશે? 18 ગ્રામ પર મોલ. હવે જો આ તો પહેલો દાખલો છે એટલે મેં તમને ગણાવ્યો, પણ આખા ચેપ્ટરમાં પાણી જ આવશે, મોસ્ટલી પાણી જ આવશે. તો ને દાખલો જો લાંબો આવે તો આપણે ડાયરેક્ટ આગળ ગણતરી બતાવવાની જરૂર નથી, પાણીનો આપણે 18 ડાયરેક્ટ મૂકી દઈશું. બરાબર. ચાલો બંનેના મોલ બંનેના આપણે મોલર દળ ગણી કાઢ્યા. હવે મોલ શોધી કાઢીએ આપણે. ચાલો આના મોલ ઇથિલિન ગ્લાયકોલના તમે શું લખું છું? NC2H6O2 એ રીતે લખું છું. ખ્યાલ આવશે ને? ચાલો એનું દળ આપણને કેટલું મળી ગયું? આપણને 20/62. ચાલો એક કામ કરો છો, હું સૂત્ર જરાક લખી દઉં એકવાર. બરાબર. પહેલો દાખલો છે એટલે ઇથિલિન ગ્લાયકોલનું દળ ના છેદમાં શું આવશે? ઇથિલિન ગ્લાયકોલનું આણ્વિય દળ. આ દળ બસ. બરાબર. આણ્વિય દળ અથવા મોલર દળ. ચાલો NC2H6O2 ઇથિલિન ગ્લાયકોલનું દળ કેટલું? 20/62 કેટલો આવે છે? 0.3225 આવે છે. બરાબર. શું આવશે આનો મોલ? અંગ્રેજીમાં લખો કાં તો ગુજરાતીમાં લખો. બરાબર. ચાલો આટલામાં આવશે, લખાશે. ચાલો છોડો, નવો જ પાનો લઈ લે. ચાલો હવે શું શોધું મેં? પાણીનો મોલ શોધવા પડશે. ચાલો પાણીના મોલ બરાબર. પાણીના મોલ એટલે મેં શું લખી દઉં અહીંયા? આ રીતે લખું છું NH2. બરાબર. થોડુંક લાંબુ નહીં લખતા, આપણે થોડોક આ રીતે લખું છું. ચાલો પાણીના મોલ એટલે કે ઉપર પાણીનું દળ ના છેદમાં આણ્વિય દળ. હવે ડાયરેક્ટ લખી દઉં છું. ચાલો કેટલો છે આપણો પાણી? 80. આણ્વિય દળ કેટલો છે? 18. NH2 4.44.
બસ 4 જ આંકડા લેતા છે. ચાલો હવે આપણી પાસે બધી કિંમતો રેડી છે. મોલ અંશનું સૂત્ર મૂકી શકીએ. ચલો કોનું પૂછેલું છે મને? ઇથિલિન ગ્લાયકોલનું. તમે ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશનું સૂત્ર મૂકીશ X C2H6O2 છે. આ જ સૂત્ર છે ને? ઓકે. NC2H6O2 ના છેદમાં NC2H6O2 પ્લસ NH2O. યાદ છે ને સૂત્ર બધાને? ચલો ચલો બસ હવે કિંમતો મૂકો. શું છે NC2H6O2 કેટલા આવેલો? 0.3225 ના છેદમાં 0.3225 વત્તા 4.4444. ચલો કેટલા આવે છે? 4.4444 આવે છે? ચલો ભાગાકાર કરજો ભાઈ, એટલો બધો કમ્પ્યુટર દિમાગ નથી મારું. ચલો બેચ કેલ્સી છે કે ક્લાસમાં? 0.0676. શું આવી ગયું આપણું? ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ જે આપણને માંગેલા હતા. ચાલો હવે અહીંયા આપણો દાખલો તો પૂરો થાય, પણ માની લો મારે પાણીના મોલ અંશ પણ શોધવા છે. શું કરીશું આપણે? કઈ નહીં, સેમ જ દાખલો ગણીશું. સેમ જ દાખલો ગણી શકીએ, પણ મારે સ્માર્ટ વર્ક કરવું હોય તો 1 માઇનસ કરી દઉં. બરાબર. શું? XH2O પ્લસ XC2H6O2 બરાબર 1 થાય. બરાબર. તો ચલો મારી પાસે XH2O મારે શોધવાનો છે વત્તા 0.0676 બરાબર 1. આને પેલી બાજુ લઈ જાઓ. H2O બરાબર 1 માઇનસ 0.0676 કેટલા આવે છે? 0.9324. આ શું મારા પાણીના મોલ અંશ મળી ગયા. તો ઇઝી દાખલો છે. ખ્યાલ આવી ગયો ને આની અંદર? બરાબર. ખાલી અહીંયા ઇમ્પોર્ટન્ટ કા છે, આને કઈ રીતે લખવું, કઈ રીતે સમજવું તે ઇમ્પોર્ટન્ટ છે. ચાલો અહીંયા સમાપ્ત થઈ ગયો. ચાલો આ દાખલો જોઈ લો, તમે વાંચો. શું છે? 30% દળથી બેન્ઝીન ધરાવતા કાર્બન ટેટ્રાક્લોરાઇડના દ્રાવણમાં બેન્ઝીનના મોલ અંશ શોધો. બરાબર. શું કીધું છે મને? દળથી બેન્ઝીન ધરાવતા કાર્બન ટેટ્રાક્લોરાઇડનો દ્રાવણમાં. બરાબર છે. આ રીતનો દાખલો છે? કઈ અલગ છે રકમની અંદર? તો તમે ગણી શકશો? હું કાર્બન ટેટ્રાક્લોરાઇડ ની ખબર? કાર્બન ને ટેટ્રાક્લોરાઇડ આટલો નહીં ખબર ભાઈ? ટેટ્રા એટલે શું કહેશો? 4. ક્લોરાઇડ એટલે Cl ને કાર્બન એટલે આ તો બસ કાર્બન ને 4 ક્લોરીન, એટલું તો બેઠો તો લખેલું છે નામમાં. બરાબર. CCl4. બરાબર. થોડું CCl4. બરાબર. હવે બેન્ઝીન ની પૂછતા નહીં પૂછતા. બરાબર. તો આવડશે તમે? તો તમે કરજો. હવે તો આજે આપણે આટલું રાખીએ. બરાબર. ઓકે એક જ મિનિટ. હા એ હા ચાલો ચાલો.